કેન્દ્રશાસિત પ્રદેશમાં અગ્નિશામક સેવા દિવસની ઉજવણી. કેન્દ્ર સાથે પ્રદેશમાં હર વર્ષની જેમ આ વર્ષ પણ અગ્નિશામક સેવા દિવસની ઉજવણી કરવામાં આવી. 14 એપ્રિલ 1944ના દિવસે મુંબઈ ટોકિયાના શિપમાં ભયંકર ઘટના દરમિયાન બલિદાન આપેલું તથા અનેકો દુર્ઘટનામાં સેવા દરમિયાન શહીદ થયેલા અગ્નિશામકોના દીવને ઉપસમાહર્તા શ્રી શિવમ મિશ્રા હસ્તે પુષ્પચક્ર અર્પણ કરી તથા દીવ ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારી પંકજ માયાવંશી, નિવૃત્ત કર્મચારીઓ તથા તેમના પરિવારોને મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સાથે અગ્નિશામક દળના યુવાનો દ્વારા દેવના અનેક વિસ્તારોમાં અગ્નિશામક વાહન સાથે ભ્રમણ કરવામાં આવ્યું. દીવ, દમણ અને દાદરાનગર હવેલી અગ્નિશામક ગણના મુખ્ય અધિકારી અમૃતલાલ એડીએફઓ દરેકને અભિવાદન તથા આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો. सभी को सुप्रभात। आज 14 अप्रैल के दिन भारत सरकार के द्वारा अग्निशमन सेवा दिवस मनाया जाता है, जिसके अंतर्गत अग्नि सेवा में कार्यरत सभी लोग और जिन्होंने ड्यूटी के दौरान शहादत दी है उनका स्मरण किया जाता है। इसके इतिहास के बारे में मैं आप सभी को चंद शब्दों में बताना चाहूँगा। 14 अप्रैल 1944 के दिन यानी कि 14 अप्रैल 1944 मुंबई डॉकयार्ड के जहाज़ में एक भयानक विस्फोट हुआ, जिसमें अग्निशमन सेवा के कई जवानों ने अपने जीवन का बलिदान देते हुए उस आग को कंट्रोल किया था। तभी ये भारतवर्ष की जनता में उनकी शहीदी के प्रति और उनकी जीवन योगदान देने के लिए, उनके बलिदान को याद रखने के लिए इस दिवस को यानी कि 14 अप्रैल को आज 14 एप्रिल 2026 रोज फायर सर्विस दिवस मनावવામાં આવે છે।
14 એપ્રિલ 1944ના દિવસે એક મુંબઈ ડોકયાર્ડમાં એક શિપમાં ફાયર થયું હતું અને ભયાનક વિસ્ફોટ થયો હતો. એમાં અમારા ફાયરના જવાનો અને ઓફિસર એ શહીદ થયા હતા, જેને લીધે અમે હર વર્ષ ફાયર ડે મનાવીએ છીએ 14 એપ્રિલે. અને ગયા વર્ષે 2025-26માં ટોટલ 2 જવાનોએ શહીદ થયા હતા અને એમને અમે આ વર્ષે શ્રદ્ધાંજલિ આપી. જય હિન્દ, જય ભારત.